રાજકોટ શહેરના મબડી ચોક વિસ્તારમાં શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા 17 વર્ષથી પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે। અર્વાચીન ગરબાની ઝાકમઝોડ વચ્ચે પણ આ પ્રાચીન ગરબીનું મહત્વ આજે પણ યથાવત જોવા મળી રહ્યું છે। 6 બાળા સળગતી ઈંઢોણી અને હાથમાં મશાલ સાથે 20 મિનિટ સુધી રાસ રમી હતી, જે શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ રાસ જોવા હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। बस अमारो बजरंग गरबी मंडल अमारो एक प्रख्यात रास है सड़कती ईंधोणीनो एम के जेथी करीने बाळाओ आ सारी रीते रास करे छे, रास रजू करे छे। અને આ સળગતી ઈંધોણીનો રાસમાં પેલા ઈંધોણી આવે છે, પછી ગરબા આવે છે, એની માથે ઈંધોણી આવે છે અને બે હાથમાં મસાલ આવે છે। અને પણ અમે આ છેલ્લા 16 વર્ષથી કરાવી છે। રાસ 17મો વર્ષ અમારો પ્રવેશ છે અને આ રાસની અંદર ક્યારેય પણ હજી કોઈ વસ્તુ ઓલું થયું નથી અને બાળાઓ એક અંબાના સ્વરૂપે એને પોતાને ફીલ નથી થતું કે આપણે સળગતી માથે ઈંધોણી છે તો આમાં કંઈ થશે। બે ઓલાથી બહુ સારી રીતે રાસ પ્રસ્તુત કરે છે અને માણસોને બહુ સારું ગમે છે અને અમે આયોજન કરીએ છીએ। આ રાસ કરવામાં ખૂબ જ આનંદ થાય છે અમને। કેટલા વર્ષોથી તમે આ રાસ કરો છો ને કેટલા વર્ષોથી ગરબી સાથે જોડાયેલા છો? હું આ ગરબી સાથે 3 થી 4 વર્ષથી જોડાયેલી છું અને 3 થી 4 વર્ષથી હું આ રાસ સાથે પણ જોડાયેલી છું। એક સળગતી ઈંધોણી અને રાતમાં બે મસાલ લઈને માં નવદુર્ગાની પૂજા કરવાનો કેવો સુખ મળે છે? મને તો બહુ આનંદ થાય છે, કારણ કે 6 બાળાઓ આ રાસ કરે છે, એમાંની હું પણ એક માની આરાધના આ રીતે કરી શકું એ ખૂબ જ આનંદની વાત છે।